સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। રાજકોટ ભાજપ સંગઠનના પ્રભારી અનિરુદ્ધ દવે રાજકોટમાં પહોંચ્યા હતા। ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેટર સહિતનો હોદ્દેદારો સાથે તેમણે બેઠક યોજી અને ચૂંટણી મામલે ભાજપ હંમેશા સજ્જ હોય છે તેવું નિવેદન આપ્યું। આગળ કહ્યું કે ભાજપમાં કોઈ જ જૂથવાદ નથી, અમે બધા એક જ છીએ। વિવિધ હોદ્દેદારો સાથે બેઠક કરી પાર્ટીને વધુ મજબૂત બનાવીશું તેવું નિવેદન આપ્યું। રાજકોટની જેમને જવાબદારી સોંપવામાં આવી છે અનિરુદ્ધભાઈ દવે, તેઓ અત્યારે રાજકોટની મુલાકાતે છે ને આજે મહત્વની બેઠકો પણ કરવાના છે। અનિરુદ્ધભાઈ, પહેલા તો રાજકોટનું જે રીતના સ્વાગત થયું, કેવું લાગ્યું પેલા રાજકોટમાં? રાજકોટ એ જનસંઘનું ઘર છે। રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે લઈને ચાલતું આ સૌરાષ્ટ્રનું વડું મથક છે અને અહીંથી જે કાર્યકર્તાઓનો પ્રેમ, જે કાર્યકર્તાઓના આશીર્વાદ, જે શુભકામનાઓ મળતી હોય છે એ અલગ હોય છે અને આ રાજકોટમાંથી જ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતે ચૂંટણીની સૌથી પ્રારંભ કર્યો હતો તો રાજકોટથી કર્યો હતો। એટલે રાજકોટ છે એ જનસંઘનું ઘર છે, રાજકોટ છે એ ભાજપનું ઘર છે અને કાર્યકર્તાનો એકબીજાનો ભાવ અને પ્રેમ હોય છે। અનિરુદ્ધભાઈ, આજનો જે પ્રવાસ છે આપનો રાજકોટમાં, ખાસ સંગઠન સાથે બેઠક અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીક છે, કઈ રીતના જોવો છો? આ બેઠક કેટલી મહત્વની ગણવામાં આવે છે? સંગઠનાત્મક નિમણૂક થયા પછી ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ પ્રમાણે પરિચયાત્મક, સંગઠનાત્મક બેઠકોની શ્રેણીઓ થતી રહેતી હોય છે। એ પ્રકારે મને ઝોન પ્રભાર પણ સોંપવામાં આવ્યો છે અને વિશેષ પ્રભાર રાજકોટ મહાનગરનો માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે, પ્રમુખ સાહેબે અમને આપેલો છે। તો એ સંદર્ભમાં એ જવાબદારીના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરની અંદર વિવિધ તબક્કાના શ્રેણી સંખ્યાત્મક બેઠકો રાખેલી છે, જેની અંદર અનેક કાર્યકર્તાઓ સાથે પરિચય પણ થશે, ચર્ચા પણ થશે અને આવનારા દિવસોની ચૂંટણીઓના કામની વ્યવસ્થાઓનો વિચાર પણ થશે। અનિરુદ્ધભાઈ, જે રીતના વાત કરી, એક સમયે ચર્ચા પણ ચાલી હતી જૂના જોગીઓને કાપવાની, પરંતુ આ વખતે તમામને સાથે લેવાની વાત આવી છે અને તમામની નિમણૂક પણ થઈ છે। જૂથવાદ ક્યાંક ડામવાના પણ પ્રયાસ? કોઈ વાદ છે નહીં, માસ્ટર રાષ્ટ્રવાદ છે અને રાષ્ટ્રવાદને વરી અને ભારતીય જનતા પાર્ટી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીનો ભગવો, ભારતીય જનતા પાર્ટીનો કમળ તમામ વોર્ડની અંદર ખીલશે, એ નિશ્ચિત છે। અનિરુદ્ધભાઈ દવે, કે જે રીતના રાજકોટ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી છે તેમ ગઢ કહેવામાં છે અને તમામ વોર્ડમાં ભાજપ છે તેની જીત નિશ્ચિત છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં કોઈ પણ જૂથવાદ નથી, તેમણે છે તેવું નિવેદન છે તે આપવામાં આવ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।